રાજ્યમાં પણ હાડ થીજવતી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે। ચાલુ વર્ષે દાહોદ સતત ઠંડીના રેકોર્ડ તોડી રહ્યું છે। દાહોદમાં સૌથી વધુ 10.9 ડિગ્રી ઠંડી નોંધાઈ, જ્યારે નલિયા, ડીસા, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં સરેરાશ લઘુત્તમ તાપમાનમાં 4.3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતા લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રીની નીચે પહોંચ્યો છે। હવામાન વિભાગે તો 25 નવેમ્બર બાદ હજુ પણ કાતિલ ઠંડી પડવાનું અનુમાન વ્યક્ત કર્યું છે। રવિવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો નલિયામાં 12.4 ડિગ્રી, ડીસામાં 14 ડિગ્રી, વડોદરા અને રાજકોટમાં 14.4 ડિગ્રી, ગાંધીનગરમાં 14.8 ડિગ્રી તાપમાન, જ્યારે અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં સરેરાશ લઘુત્તમ તાપમાનમાં 1.7 ડિગ્રીનો ઘટાડો નોંધાયો। આવનારા 3 દિવસ હજુ અમદાવાદમાં તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહેવાનો અંદાજ છે। તો ગુજરાતમાં પણ હવે ઠંડીનો ચમકારો વધ્યો છે। સવારના સમયે ઠંડીનું જોર વધુ જોવા મળે છે। અમદાવાદની વાત કરવામાં આવે તો લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું છે, જે સામાન્ય તાપમાનથી 1.7 ડિગ્રી ઓછું છે। જો કે બપોરના સમયે થોડી રાહત રહે છે ઠંડીથી।